મારા ભક્તરાજને બે પુત્રના વરદાન તો આપ્યા. આ વાતની જાણ મારાથી મોટા એટલે કે વીર બળદેવને નથી. તો લાવ મારા વીરાને બોલાવી તેને આ વાતને હું જાણ કરું. હેરી આવા કૃષ્ણ નારે હે બોલાવ્યા વીરા મારા આવો ને રે. હવે આવા કૃષ્ણ ના બોલાવ્યા બળદેવ આવ્યા રે. હા વીરા, આવ્યા સોનેલા મંદિર આવ્યા રૂપલા મંદિર. કૃષ્ણના બોલાવ્યા બળદેવ આવ્યા રે. અરે આસુ મારા નાના બંધુના કપાળે પાટા અને તેમાંથી વહેતી રુધિરની ધારા મને કઈક અલગ જ સૂચવે છે. અરે કનૈયા, આપણા યદુવંશીનું દુશ્મન કોણ જાગ્યું? દેવ જાગ્યો, દાનવ જાગ્યો કે કોઈ કાળા માથાનો માનવ? કોઈ પણ દુશ્મન જાગ્યો હોય મારી સામે હાજર કરો. મારા આંખ જ હળના પ્રહારથી એનો સર્વનાશ કરું. નહીં વીરા, જો દુશ્મન હોત તો ક્યારનો મારા વીરાના ચરણે મેં સોંપ્યો હોત. વીરા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. મારો ભક્ત એ તમારો પણ ભક્ત કહેવાય. માટે આ વાતને જવા દ્યો વીરા. રમત બાજીના પાસા નમાન કનૈયા, જે ભક્ત હોય તેને ફક્ત ભક્તિ કરવાનો અધિકાર છે. જે સેવક હોય તેને ફક્ત સેવા કરવાનો અધિકાર છે. આ તો ભયંકર દુશ્મનાવટનું કામ કર્યું છે. અરે કનૈયા, કોઈ પણ દુશ્મન હોય મારી સામે હાજર કરો, નહીતર વીરા, નહીતર આ સંસાર જાણે છે કે રોહિણીના દુગ્ધમાં શું તાકાત છે. નહીતર આ તિલોક જાણે છે બળદેવની ભુજામાં શું તાકાત છે. દસે 10 દિક્પાલોના છેડાને મારી દાઢમાં રાખી બાર ગાંવ સુધી દોડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. હિમાલય જેવા અનેક પહાડો સહિત આ પૃથ્વીના પિંડને સમુદ્રના તળિયે બેસાડવાની શક્તિ આ બલરામ ધરાવે છે. હળધારીની શક્તિથી તમે ક્યાં અજાણ છો? મારા ક્રોધિત વીરાને શાંત કરવા લાવ એવી રમતબાજીના શોખઠા માંડું. મારા વીરાને હું શાંત કરું તો વીરા, આ તમે પણ તમારી શક્તિને અજમાવી જુઓ વીરા. આજે હળની અણીએ અમારો હાલા કૂદીએ બળદેવ બળિયો કેવાય, બળદેવ હોય મેરા નામ. હળની અણીએ અમારો હાલા કૂદીએ આજ મધુરી મૂલ્ય હિમાડો શાંતરે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. મધુરી મૂલ્ય હિમાડો શાંતરે રાખો. આજે ચાંદો સૂરજ વિલા એક કરું, બળદેવ બળિયો કેવાય, બળદેવ હોય મેરા નામ. ચાંદો સૂરજ વિલા એક કરું. આજ ચાંદો સૂરજ વીરા જુદારે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. ચાંદો સૂરજ વીરા જુદારે રાખો. આજે આકાશ પાતાળ પૃથ્વી એક કરું, બળદેવ બળિયો કેવાય, બળદેવ હોય મેરા નામ. આકાશ પાતાળ પૃથ્વી એક કરું. આજ આકાશ પાતાળ પૃથ્વી જુદારે રાખો. કૃષ્ણ કન્હૈયો કેવાય, કૃષ્ણ માયાળુ કેવાય. આકાશ પાતાળ પૃથ્વી જુદારે રાખો. અરે કનૈયા, આજની આ રમતમાં તમારી જીત થાય છે. હવે તો કહો કે કપાળે પાટા એ શા માટે બાંધ્યા છે? હા વીરા, જો આજની રમતમાં મારી જીત અને તમારી હાર માનતા હો તો વીરા, એક વચન આપો તો વચનની સાથે આ કૃષ્ણ વાત કરે. હરે કૃષ્ણ, તારા વડીલ બંધુ બળભદ્રનું તને વચન છે. તું સાંભળો વીરા, કે મૃત્યુ લોકમાં મારો એક પ્રેમીલો ભક્ત એટલે કે પોકરણ ગઢનો રાજા અજમલ જે ભાવથી મારી ભક્તિ કરતો હતો
પણ વીરા ભક્તિ કરતા મારા એ ભક્તની શ્રદ્ધા તૂટી, મારી મૂર્તિને પથ્થરની મૂર્તિ સમજી લલાટ પર લાડુ માર્યા. પણ વીરા લાડુ મારતા મારા એ ભક્તને સંતોષ ન થયો તો જર જમનાની જારી એ લલાટ પર ફટકારી જે વાગતા પાટો બાંધ્યો છે. પણ હા વીરા, મારા એ ભક્ત અજમલના વાંજિયા મેણા ભાંગવા 2 પુત્રના વરદાન આપ્યા. તો વીરા તમે આપેલ વચન પ્રમાણે તમારે પણ મારી સાથે આ મૃત્યુ લોકમાં અવતાર ધારણ કરવાનો છે વીરા. આ શું દગો? નહીં વીરા, કુવામાં ઉતારી તમે વ્રત કાપ્યા છે. આજ એકલું જાવું રે વીરા મને ગમતું નથી. સાથે આવે કૃષ્ણ વીર, વીરા મારા એકલો જાવું રે વીરને ગમતું નથી. હવે એવા પિતા રે હે વસુદેવ હવે મારે છોડી રે દેવા. હા વીરા, આવું હવે અજમલજીના બાળ વીરા મારા પિતા રે હે વસુદેવ હવે મારે છોડી રે દેવા. રે આજ માતા રે દેવકીને વીરલા છોડી રે દેવા. આવું વીરા મીનળ દેના બા, વીરા મારા માતા રે દેવકીને વીરલા છોડી રે દેવા. હવે એવા બેની રે હે સુભદ્રા હવે મારે છોડી રે દેવા. આવું હવે સગુણા બેનના વીર વીરા મારા બેની રે હે સુભદ્રા હવે મારે છોડી રે દેવા. રે આજ મધુરી મોરલીને વીરલા છોડી રે દેવી. દેવા વીરા ભમર ભાલા આઠ વીરા મારા મધુરી મોરલીને વીરલા છોડી રે દેવી. હવે આવા હળના હથિયારો વીરા મારે છોડી રે દેવા. લેવા હવે ભમર ભાલા આઠ વીરા મારા હળના હથિયારો હવે મારે છોડી રે દેવા. રે વીરા, એક નજર આ મૃત્યુ લોકમાં નાખી તો જો. મારો ભક્ત અજમલ અને સતી મિલણ દે પુત્રના વધામણાની રાહ જોઈને બેઠા છે. તો વીરા એમના કોડ પૂરા કરવાનો સમય આવી ચૂક્યો હોય તો આપ 5 વર્ષના બાળ બની પોકણગઢ સીધાવો. સમય આવતા હું પણ આવું છું વીરા. બનીને 5 વર્ષના બાળ જાઉં મારે અજમલને દરબાર. કે પિતા અજમલજી કહેવા છે કે માતા મીનળ દે કહેવા છે કે થાવું મારે સગુણા બેનના વીર જાવું મારે અજમલને દરબાર. બનીને હવે વીરા બળદેવને તો મોકલ્યા. આ અવતારિક કાર્યમાં સતી રૂક્ષ્મણીએ સાથે જોશે તો લાવ દેવી રૂક્ષ્મણીને બોલાવી તેને પણ આ વાતની હું જાણ કરું. હે રે આવા કૃષ્ણ નારે હે બોલાવ્યા દેવી તમે આવો ને રે. સ્વામીનાથના ચરણમાં સતી રૂક્ષ્મણીને પ્રણામ. દેવી તમારું કલ્યાણ હોય. અરે સ્વામીનાથ, આમ એકાએક બોલાવાનું કારણ? હા દેવી, કે આ મૃત્યુ લોકમાં મારા ભક્તના વાંઝિયા મેણા ભાંગવા, પાપીઓનો સંહાર કરવા. દેવી, આ મૃત્યુ લોકમાં મારા અવતારનો સમય આવી ચૂક્યો દેવી. તો અવતારી કાર્યમાં આપ પણ સહભાગી બનો સતી.
હા સ્વામીનાથ, પણ આપના એ અવતાર લીલાની વાત હું આપના મુખેથી સાંભળવા માંગુ છું સ્વામી. અવશ્ય દેવી, જો આપ મારા અવતાર લીલાની વાત સાંભળવા માંગતા હો તો જરૂરથી સંભળાવીશ. દેવી, આમ તો મારા 23 અવતાર, જો એ 23 અવતારની હું વાત કરું ને તો યુગોના યુગ વીતી જશે. દેવી, એમાંના મારા જો એ મુખ્ય 2 અવતારની હું વાત કરું ને તો મારો પહેલો અવતાર સતયુગમાં શ્રી રામ તરીકે એ અયોધ્યામાં પિતા દશરથ અને માતા કૌશલ્યાને ત્યાં મારો જન્મ થયો. દેવી, એ અવધની ગલીઓમાં અનેક બાળ લીલાઓ કરી, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરી, અનેક દૈત્યોના સંહાર કરી, રાવણ જેવા પાપી દૈત્યોનો સંહાર કરી. દેવી, આ ભૂમિનો ભાર અમે હળવો કર્યો. અને હા સતી, એ શ્રી રામ અવતારમાં આ મનુષ્યને મનુષ્ય બની કેમ જીવાય, ભાઈ ભાઈ પ્રત્યેના ત્યાગની વાત અને વચનના મૂલ્યને સમજાવ્યા. દેવી, ત્યાર પછી મારો બીજો અવતાર દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ તરીકે એ મથુરાની જેલમાં માતા દેવકીના કુખે મારો જન્મ થયો. પિતા વાસુદેવ ટોપલામાં લઈ ગોકુળમાં માતા યશોદાના ખોડે મને રમતો કર્યો. દેવી, એ ગોકુળની ગલીઓમાં અનેક બાળ લીલાઓ કરી. મારી બાળપણની જ અવસ્થામાં મામા કંસ, માસી પૂતના આવા અનેક દૈત્યોના સંહાર કરી, અનેક ઋષિ મુનિઓના ઉદ્ધાર કરી. દેવી, આ ભૂમિનો ભાર અમે હળવો કર્યો. અને હા સતી, એ મહાભારતના પ્રચંડ યુદ્ધ વખતે કુરુક્ષેત્રના મેદાનમાં યોગેશ્વર બની ગીતાનું મેં સર્જન કર્યું. અને ગીતામાં પણ કહ્યું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતો અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્મનમ સુજાભ્યહમ પરિત્રાણાય સાધુ નામઃ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હે દેવી, કે જ્યારે જ્યારે આ મૃત્યુ લોકમાં પાપના ભાર વધે, ધર્મને હાનિ પહોંચે અને અધર્મની જ્યારે વૃદ્ધિ થાય ને, ત્યારે ધર્મના રક્ષણ માટે અને અધર્મનો નાશ કરવા દરેક યુગની અંદર અવતાર લેવા હું બંધાયેલો છું. દેવી, એ વચનને કાજે હવે પછીનો મારો 24મો અવતાર એ પોકરણગઢ ધરતી પર ભક્ત અજમલને ત્યાં મારો રામદેવ અવતાર હશે. તો દેવી, આ અવતારિક કાર્યમાં આપ પણ સહભાગી બનો સતી. તો આપ જ કહો સ્વામી, હવે પછીનો અવતાર અમારે ક્યાં લેવાનો હશે? અવશ્ય દેવી, કે શ્રી રામ અવતારમાં આપે સીતા બની ફરજ બજાવી. એક કઠિન અવતાર તમારો, કારણ અનેક અગ્નિ પરીક્ષાઓ તમે પાસ કરી. દેવી, એથી પણ કઠિન અવતાર જ્યાં તમારો રામદેવ અવતારમાં નેતલ દેહ તરીકે હશે. તમારું શરીર કાળું કદરૂપું અને અષ્ટવંકુ હશે. કોઈ રાજવી તમારો હાથ નહીં સ્વીકારે. ત્યારે હું તમારી સાથે લગ્ન કરીશ અને લગ્ન પહેલા જ તમારા એક કાળા કદરૂપા અને અષ્ટવંકુ શરીરમાંથી મુક્તિ દેવડાવીશ. આ મારું તમને વચન છે. તો દેવી, આપ ઉમરકોટના રાજા સોંઢા રણસિંહને ત્યાં નેતલદે પુત્રી તરીકે અવતાર ધારણ કરો. અને હા સતી, આપના એ નેતલદે અવતારનો સમય આવી ચૂક્યો હોય તો આપ ઉમરકોટ સિધાવો. હું મારા અમુક ભક્તોને મળી પોકરણગઢ સિધાવું, મારા રામદેવ અવતારની તૈયારી કરું સતી. ભલે સ્વામી.
આ તો તારી ધજા દેખી ધણી સાંભળે અને વળી તારું દેવળ દેખી દુઃખ જા આ તો દર્શો કરતા રામા પીરના ચારે હરજી ભાટી પાખડિયા બકરા ચારે રેતી નારણમાં ચારે હરજી ભાટી રેતી નારણમાં ચારે બપોરના 2 વાગ્યા પેટમાં ભૂખે એવી લાગી અને બકરાય બધાય શાંતિથી બેઠા એ માટે લાવું હું બપોરા કરી લઉં. હાલે હાલે થાયકો છું, ભૂખ બહુ લાગી છે તો આ વડલાના છાંયે બેઠેલ ગોવાતીને પૂછું જો થોડુંક ખાવાનું મળી જાય તો. અરે ગોવાતી, વડલાના છાંયે બેઠો બેઠો શું કરેશ ગોવાતી? અરે બાપુ જમવા બેઠો. ગોવાતી, હાલે હાલે થાયકો છું, ભૂખ બહુ લાગી છે, થોડુંક ખાવાનું આપીશ ગોવાતી? હાલ ને એક કરતા 2 ભલા. અરે ગોવાતી, તો કહે તો ખરો કે ખાવામાં તું શું લાવ્યો છે? અરે બાપુ જો જમવામાં તો જુવારનો રોટલો ને ડુંગળીનો દડો. હાલ મજા આવશે. અરે ગોવાતી, ભૂખ એવી તો લાગી છે, એ જુવારનો રોટલો અને ડુંગળીનો દડોય હાલે, બસ તું કે એટલી જ વાર હો ગોવાતી. હાલ હું ક્યાં ના પાડું. અરે ગોવાતી, તારા મઢા તો મઢા છે હો બાકી. ભાઈડા એ બનાવ્યા મઠા કેમ ઈ કે તું? હા ગોવાતી, તારા મઢાની વાત નો થાય. અરે બાપુ જો તમારી ઘોડા આગળ પાછળ કાંઈ હે નહીં સમજ્યા, અને નિરાતે બનાવ્યા મઠા કેમ ઈ કે તું? હા ગોવાતી, તારા મઢામાં આજ મને ભક્તિનો સ્વાદ આવે છે એમ ગોવાતી. કાંઈ હોય બાપુ? અરે ગોવાતી, ખાધું તો પેટ ભરી, પણ હવે દૂધ પીવાની ઈચ્છા થઈ છે ગોવાતી. અરે બાપુ પણ આ રેતીના રણમાં હું તમને દૂધ ક્યાંથી લઈ આવી દઉં? અરે ગોવાતી, તારી પાસે આટલા બધા બકરા છે, એમાંનું એક જરૂર દૂધ આપશે ગોવાતી. બાપુ બકરાનો તો તૂટોય નથી, પણ બધાય 100 મહિનાના બકરા નો દૂજે બાપુ. અરે ગોવાતી, તું દ્વારિકા વાળાની આવી ભક્તિ કરેશ, એના પર ભરોસો રાખી જા, જરૂર દૂધ આપશે ગોવાતી. અરે બાપુ આમાં દ્વારકા વાળાની ક્યાં વાત આવી? એ પાખડિયા બકરા નો દૂજે બાપુ. અરે ગોવાતી, જો સામે 6 માસની બકરી એમનો જમણો આચર દોજે, એ જરૂર દૂધ આપશે ગોવાતી. કઈ ઓલી 100 મહિનાની બકરી? હા ગોવાતી. ખમો બાપુ તો હું સકર મારતો આવું. એ દૂધડા દો હાલો હરજી દૂધડા દો
લેવા ગયો છે તો લાવ મારી અમી દ્રષ્ટિથી આજ પાખડિયાને દુજાવ. લાંબી લાંબી છેડે ધોવે હરદી ભાટી, લાંબી લાંબી છેડે ધોવે રે. દૂધડા દોઈને પાછો વળ્યો હરદી ભાટી, દૂધડા દોઈ પાછો વળ્યો રે. લ્યો બાપુ આ દૂધ. અરે ગુવાતી, દૂધ તો પેટ ભરી પીધું, પણ હવે પાણી પીવાની ઈચ્છા થઈ છે ગુવાતી. અરે બાપુ, પણ આ રેતીના રણમાં હું પાણી ક્યાંથી લઈ આવી દઉં? ગુવાતી, સામે તો જો સરોવર દેખાય છે, ત્યાં જરૂર પાણી હશે હો ગુવાતી. અરે બાપુ, સરોવર દેખાય નહીં, સરોવર જ છે. હું ને મારા બકરા બપોરે હોરવા નીકળે ને ત્યાં તો ધૂળની ડમરી ઉડે બાપુ. પણ ગુવાતી, જો તો ખરો એ સરોવર પર પંખીડા કલરવ કરી રહ્યા છે, ત્યાં જરૂર પાણી હશે હો ગુવાતી. ઈ ઓલું સામેનું સરોવર. હા ગુવાતી. એમ કરો બાપુ, તમે આ વડલાના છાંયે બેહો, હું હમણાં જ તમારા માટે પાણી ભરતો આવું. હા ગુવાતી. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ. એવા સાધુ ઇતરા હે આવડલા, મારા સાધુડા ઉતરા હે આવડલા હે. ઈ તો પાણી લા એમાં કે રેતીના રણ મારે. અરે મહારાજ, તમે આ વડલાના છાંયે બેહો, હું હમણાં જ તમારા માટે પાણી ભરતો આવું મહારાજ. હા ગુવાતી, આ વડલાના છાંયે બેઠો છું, તરસ બહુ લાગી છે, જલ્દી આવજે હો ગુવાતી. હવે હાયલો હાયલો હરજી, ઓલા સરોવરિયાની પાડ, એવો હરજી હાયલો આ સરોવરની એવા પાણી લા એ ભરીને હમણાં આવશું રે. હવે આપો પાણી લા ધરતીમાં, મને આપો આપો. આ બાવળીઓ રેતીના રણની અંદર પાણી માગે માં, હું એને ક્યાંથી આપું? હે માં, હવે તો આ ભોળુડા ભગતની લાજ એ તારા હાથમાં છે માં, માટે મને આપો આપો પાણી લા ધરતીમાં. હવે આપો આપો પાણી ધરતીમાં. ઓલો પાણી લા એ માગે આ રેતીના રણ મારે. મારો ભોળો ભગત પાણી ભરવા ગયો છે, પણ ખરેખર સરોવર ખાલી ખમ છે, તો લાવ મારી અમી દ્રષ્ટિથી એ સરોવરને નિર્મળ નીરથી છલો છલ ભરી દઉં. હવે આપે આપે પાણી લા
મારે એ કરી છે મારા નાથજીએ અરે ગોવાતી, અમૃત સમાન પાણી પેટ ભરી પીધું, તને પણ તરસ લાગી હશે, તું પણ પી લે ગોવાતી. ગોવાતી, તારા હાથના રોટલા ખાધા, એ પાખડિયા બકરાનું દૂધ પીધું, તારા હાથનું અમૃત સમાન પાણી પીધું, પણ ગોવાતી તું દ્વારિકા વાળાની આવી ભક્તિ કરેશ, પણ તે ક્યારેય એ દ્વારિકા વાળાને જોયો છે ગોવાતી? અરે બાપુ, દ્વારિકા વાળાના દર્શન તો મેં ક્યારેય પણ નથી કર્યા. તો કહે તો ખરો ગોવાતી કે તારે કારિયા ઠાકરના દર્શન કરવા છે ગોવાતી. અરે બાપુ, એના દર્શન કેને ન કરવા હોય? અમે તો અભણ માણા, પણ અમે એવું સાંભળ્યું હોય કે વર્ષોના વર્ષો વીતી જાય અને ઋષિ મુનિઓ તપ કરતા હોય છે ને, એને પણ અંત સમયે એ મારો હરી નથી મળતો મહારાજ. માટે જન્મ જન્મ મુનિ જતન કરાવે, જન્મ જન્મ મુનિ. વર્ષોના વર્ષો વીતી જાય અને ઋષિ મુનિઓ તપ કરતા હોય છે ને, એને પણ અંત સમયે એ મારો હરી નથી મળતો મહારાજ. જન્મ જન્મ મુનિ જતન કરાવે, જન્મ જન્મ મુનિ જતન કરાવે, અંતે સમયે હરી આવત નાઈ જન્મો. અરે મહારાજ, જલ્દી બતાવો, એ કાળિયા ઠાકરના મારે દર્શન કરવા છે મહારાજ. કહો, ઈ મને ક્યાં મળશે? જલ્દી કહો મહારાજ, ઈ મને ક્યાં મળશે? કહો ક્યાં મળશે? ઈ મને ક્યાં મળશે? શ્યામ સલૂનો તારે ક્યાંય જવાની જરૂર નથી.
મારી સામે જો દ્વારિકા વાળો તારી સામે ઊભો છે. ધન્ય છે વાટી, તારી ભક્તિને હજારો વાર ધન્ય છે. માંગ માંગ વાટી, તારે જોઈએ તે વરદાન માંગ. અરે પ્રભુ, બીજું તો શું માગું, પણ મને સદાય તમારા શરણુમાં રાખજો મારા નાથ. હા વાટી, હું તને મારી અમર ભક્તિનું વરદાન આપું છું. હજુ બીજું વરદાન માંગી લે વાટી. અરે પ્રભુ, તો એક વખત આ ગરીબની ઝૂંપડીએ પધારો પ્રભુ. અવશ્ય વાટી, તો કહે ક્યારે હું શિયાળામાં આવું વાટી? શિયાળામાં નહીં, ધોમ ઠંડી પડે, પૂરા ગોદડે ઓઢવા હે નહીં, તમે ટાઈડ ના ઠરોઈ આપણને ન પોહાય. તો ક્યારે ભાટી? ઉનાળામાં આવું ભાટી? ઉનાળામાં નહીં, ધોમ તડકા પડે, ઝૂંપડીનો નેઠો નથી, એમાં તમે તકોઈ આપણને ન પોહાય. અરે ભાટી, તો કહે તો ખરો ક્યારે ચોમાસામાં આવું ભાટી? ઈ હાથું ચોમાહામાં જરૂર આવજો, પણ તમારા તોફાની ઘોડાને લાવતા નહીં, કારણ અમારે ખેડૂતોના મોલ ઉભા હોય અને એ ઘોડો રંજાડ કરે અને કોઈની રાડ આવે ને એ પ્રભુ આપણને ન પોહાય. અવશ્ય ભાટી, તારા કહેવા પ્રમાણે આવીશ. પણ હા ભાટી, પોકણગઢનો રાજા અજમલ જે મારો લાડીલો ભક્ત છે, હું મારા ભક્ત અજમલને ત્યાં અવતાર ધારણ કરવાનો છું. પણ ભાટી, મારા મનની એક એવી ઈચ્છા કે મારા જન્મની પહેલી આરતી એ તારા હાથે ઉતરે. અરે પ્રભુ, ઈ બધું તો બરોબર, પણ આપ અવતાર ધારણ કરવા ન હોય તો એની કંઈક નિશાની તો હોય ને પ્રભુ. અવશ્ય ભાટી, મારું ઓતરણ હોય, એની નિશાની હોય તો સાંભળ કે સંવત 1461 ભાદરવા સુદ 11 ને ગુરુવારનો રૂડો દિવસ. હે ભાટી, જ્યારે હું પોકણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરું ત્યારે મેલમાં કુમકુમના 5 પગલા પડે, મેલના બધા વાજિંત્રો વાગે અને ઓળકી ગાયને વાછડું ધાવતું હોય, ત્યારે માનજે કે દ્વારિકા વાળો એ પોકણગઢના રાજમહેલમાં અવતાર ધારણ કરી ચૂક્યો છે. અરે પ્રભુ, ઈ તો બધું બરોબર, પણ આ તો પોકરણ ગઢના મહારાજા અજમલ, ઈ આવી વાત પર વિશ્વાસ પણ નહીં કરે. મને તો કંઈક એવી જ નિશાની આપો કે તરત જ અજમલ રાજા મને આરતીનો લાવો આપે પ્રભુ. ખરી વાત છે ભક્ત તારી. તો લે, મારા ગળાનો હાર આપો. આ હારને અજમલ રાજા ઓળખી જશે અને મારા ભક્ત હરજીને આરતીનો લાવો દેશે. ભલે પ્રભુ, હવે તો આ માયા મમતા છોડી મારે ભક્તિના રંગમાં રંગાઈ જવું છે. એવો ભક્તિ કેરો માર્ગ રે, આ ફૂલડા કેરી પાખડી રે. ઓ શું કહે ને, એ આવે ઘણેરો એ સ્વાદ રે. એવો ભક્તિ કેરો માર્ગ રે, આ ફૂલડા કેરી પાક. અરે પ્રધાનજી, આ અજમલનો દરબાર એટલે તો હરિનો દરબાર કહેવાય. અહીં કોઈ સાધુ સંત આવે ને એને માન સહિત રાજમાં હાજર કરે. અરે રાજમાં કોણ છે આ? પ્રધાનજી, તમારા મહારાજાને કહો કે હરજી ભાટીએ મળવા માંગે છે. મહારાજ હરજી ભાટી મળવા માંગે છે. ખુશીથી આવવા દો. પધારો, અજમલના દરબારમાં આપનું સ્વાગત છે. પોકરણ ગઢના મહારાજા અજમલને આ હરજી ભાટીના નમસ્કાર. અરે સુખી થા હરજી. અરે હરજી, એ તો બતાવ કે આજ અચાનક મારા રાજ દરબારમાં આવવાનું કારણ. અરે મહારાજા, આજે તો એવું બન્યું કે હું રેતીના રણની અંદર બકરા ચારતો હતો ને, ત્યારે મને દ્વારકા વાળાએ દર્શન દીધા અને મેં એને શું કીધું ખબર છે કે પહેલી મારા જન્મની આરતી એ તારા હાથે ઉતરશે. અરે હરજી, રેતીના રણમાં તને દ્વારકાનો નાથ મળ્યો એ તો તારી વાત સાચી, પણ એની કઈક નિશાની તો હોય ને હરજી. અરે મહારાજા, મેળની અંદર કુમકુમના પગલા પડે, બધા વાજિંત્રો વાગવા માંડે અને ઓળકી ગાયને વાછડું ધાવતું હોય ને, ત્યારે માનજો
કે આપણે આંગણે પ્રભુ પધાર્યા. અરે હરજી, આ તો બધી મોઢાની વાતો કહેવાય. જો ખરેખર રેતીના રણમાં તને દ્વારકાનો નાથ મળ્યો હોય તો મને એવી નિશાની બતાવો કે મને સંતોષ થાય. તો મહારાજા ઓળખી બતાવો એ હારની. અરે હરજી, આ તારી વાત સાચી છે. જ્યારે હું દ્વારકામાં ગયો ત્યારે ભગવાન કૃષ્ણના ગળામાં આ હાર હતો. ખરેખર હરજી તારી વાત સાચી છે. ધન્ય છે હરજી તને અને તારી ભક્તિને હજારો વાર ધન્યવાદ છે. હરજી, આ સાધુ સંતો હજારો વર્ષના તપ કરે ને તોય એને પ્રભુ મળતો નથી, તો શું તારી ભક્તિમાં તાકાત છે? શું પ્રભુ પ્રત્યે પ્રેમમાં તારો લગાવ છે? હરજી, આ અજમલનું તને વચન છે કે જ્યારે દ્વારકાનો નાથ પુત્ર બનીને મારે આંગણે આવશે ને ત્યારે પેલી આરતી એ તારા હાથે ભલે ઉભા. મહારાજા. દાસી આયલા રાજને દરબાર રે વધાયો દેવા રાયને રેલો. આપને ત્યાં પુત્રનો જન્મ થયો છે. ઘણી ખુશીની વાત કહેવાય. એ તમે રાખો 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 વીરમ દેવ જેવા નામ રે વાંજિયા મેળા ભાગિયા રે લો. બીજા પુત્રનો જન્મ થયો છે. અરે દાસી, બીજા પુત્રનો જન્મ થયો હોય તો એની કઈક નિશાની હશે ને? હા મહારાજ, ચૂલેથી ઉકળતી દેગ ઉતારી છે અને મેલમાં કુમકુમની પગલી પડી છે. ઘણી ખુશીની વાત કહેવાય. પ્રધાનજી દાસીને નવ લખો હાર આપો અને રાજ્યમાં ખોબલે ને ધોબલે સામકર વેચાવો. એ તમે રાખો 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 રામ દેવ જેવા નામ રે પ્રભુ પધાર્યા આંગણે રેલો. પ્રભુ પધાર્યા આંગણે રેલો. વાહ, અમારા સાજિંદા ગ્રુપ, કારણ કે ગમે એવો કલાકાર હોય પણ આ સાજિંદા ગ્રુપ જ ન હોય તો ગમે એવી રાડું દે ને તોય નો મેળ પડે. એવા જ અમારા બેંજા વાદક અલ્પેશભાઈ અને ઉસ્તાદ અમારા જાની માસ્તર, એવો કોઈ પણ કલાકાર નહીં હોય કે નામાંતિક કલાકાર કે જેના ભેગા એને તબલું અને બેંજો ન વગાડ્યા હોય. અને અમારા આપ સુધી જે અવાજ પહોંચાડે અમારા ગ્રાવિત્રી સાઉન્ડ વાળા રાજુભાઈ, એને પણ ખૂબ ખૂબ તાલીથી વધાવો ભાઈ. અમારું એક ઘરેણું જ છે બધાય કલાકારનું. હવે આજના રામાપીરના આખ્યાન આયોજક એવા હરકજીભાઈ બાબુભાઈ કોટડિયાનો તમામ પરિવાર રામદેવ અને વિરમદેવની જન્મ વધામણી માટે સ્ટેજ ઉપર આવી જાય. ભાઈઓ તથા બહેનો, દીકરીઓ, ભાઈઓ અને જમાયો અને ભાઈઓ કુટુંબ તમામ સ્ટેજ ઉપર આવી જાઓ અને બાળકોને પોઢાડવા માટે પણ લેતા હો. રામદેવ અને વિરમદેવની જન્મ વધામણી માટે તમામ પરિવાર, રાજકોટિયા પરિવાર તમામ સ્ટેજ ઉપર આવી જાય. હીરની દોરી રે
નાથ તમે હિચકે ઝૂલો રે હીરની દોરી રે હો રામા તારી હીરની દોરી રે સોના પારણ હો સોના પારણ ઝૂલો મારા લાલ તમે હિચકે ઝૂલો રે પગલે પાડી રે હો રામ પીર તમે પગલી પાડી રે ઉકળ તારે હો ઉકળ તારે દે ગયો તારી નાથ તમે પગલી પાડી રે પગલી પાડી રે હો રામા તમે પગલી પાડી રે ઉકળ તારે હો ઉકળ તારે દિગ ઉતારી રાત તમે પગલી
બાંધો હિચકો રે કાના હૈયામાં બાંધો હિચકો તમે ઝૂલો તો એ તમે પોઢો તો એ તમે ઝૂલો તો તમને ઝુલાવું મારા લાલ હૈયામાં બાંધો હિચકો રે લાલ હૈયામાં બાંધો હિચકો લુલુલુ હાલા રે વાલા પોઢો મારા નંદના રે લાલા એ તમને પારણીએ ઝૂલાવે મિનળ દે માવડી એ તમને જાજી રે ખમા તમને જાજી રે ખમા એ તમને જાજી રે ખમા લુલુલુ હાલા રે વાલા પોઢો મારા નંદના રે લાલા એ તમને પારણીએ ઝૂલાવે મિનળ દે માવડી તમને જાજી રે ખમા તમે ઘણી રે ખમા એ તમે જાજી રે ખમા ઓઢી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું ઓઢી જાને મારા દેવ દુલારા પ્રેમ ભીની આંખે ગાવું લાખો ઓવારના લઉં અંતરના હું તો વારી વારી જાઉં નટવર લાલ નંદજીના લાલ કરું જાજાવાલ એ તમને જાજી રે કમા હુલુલુલુ હાલા રે વાલા ઓઢો મારા નંદના રે લાલા તમે પારણીએ ઝૂલાવે મિનળ દે માવડી હાલે રાગવરાવે મિનળ દે માવડી તમને જાજી રે ખમા તમે ઘણી રે ખમા એ તમે જાજી રે ખમા બોલ રામા પીરની જય વીરા વિરમ દેવની જય કળશમાં કળા બિરાજે અને ને જામા બિરાજે નો હેરણ જામ મારો નાથજી બિરાજે હે વાલો રામ દેજો સ્વરૂપ હે મારો રામ દેજો સ્વરૂપ હે લીલા પીડા તોડને જા પર કે લીલા પીડા તોડને જા પર કે લીલા પીડા
રાજકોટિયા પરિવાર તમામ આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર આવી જાય. ભાઈઓ તથા બહેનો તમામ પરિવાર આરતી અહીંયા કમ્પ્લીટ છે. હાલો આજે રાજકોટિયા પરિવારને ત્યાં આવ્યો અનેરો લાભ લેવા આપણા આંગણે રામદેવ અને વિરમદેવની આરતી ઉતારવા માટે સ્ટેજ ઉપર આવી જાય. બહેનો ભાઈઓ તમામ રામા તમારા દેવડે કાંઈ દબકે ગુગળ ના દો હે નર નારી તમને નમન કરે તમને નમે મોટા પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પીર રામ દેની આરતી પશ્ચિમ ધરાવા પશ્ચિમ ધરામાં પીર મુજા પ્રગટ્યા રામ પીર પ્રગટ્યા અજમાલ ઘેર અવતાર લીધો પીર રામ દેની આરતી 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 મારા અલખ ધણીની આરતી મારા અલખ ધણીની આરતી એ ઢોલ નગારા ઢોલ નગારા
દેવની જય દેવી માતની જય ખોડિયાર માતની જય બાર બીજના ધણી જય સનાતન ધર્મની જય આજે રાજકોટિયા પરિવારના આંગણે આજે 12 બીજના ધણીના પાઠ પુરાણા છે. હવે એ પરિવારની જે પણ માનતા હોય એ નિમિત્તે આવું સરસ મજાનું આયોજન કર્યું હોય તો આજે 12 બીજના ધણીને આપણે સૌ પ્રાર્થના કરી અને એમની મનોકામના પૂર્ણ થઈ હોય અને એની સદાયને માટે હરમેશ એની મનોકામના પૂર્ણ કરે એવી 12 બીજના ધણી સાથે પ્રાર્થના કરી અને આગળની આપણે પ્રવેશની પણ તૈયારી કરી. Thank you for watching the video.